નમસ્કાર ઉમેદવાર મિત્રો. ઉમેદવારો પહોંચ્યા શિક્ષણ મંત્રી પાસે. મિત્રો, ગ્રાન્ટેડમાં ભરતી થશે, સાથે સાથે સરકારીમાં પણ ભરતી કરીશું એવું અહીંયા નિવેદન જોવા મળ્યું છે. મિત્રો, શું કહ્યું યુવરાજસિંહ જાડેજાએ? મહત્વનું નિવેદન શું એમને આપ્યું છે એના ઉપર પ્રોપર વાત કરવાના છીએ. વિડીયો અંત સુધી નિહાળજો, તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો. જે લોકો ગ્રાન્ટેડમાં છે એમને તો ખબર છે કે ગ્રાન્ટેડમાં ભરતી આવવાની છે, પરંતુ અહીંયા મિત્રો તમારી સરકારીમાં પણ ભરતીની પ્રોસેસ છે ચાલુ કરવામાં આવશે. કેટલા સમયમાં શરૂ કરવામાં આવશે એની આપણે વાત કરીએ. અને કયા ઉમેદવારો છે અત્યારે શિક્ષણ મંત્રીની મુલાકાત ખાતે ગયેલા હતા, ભરતી ક્યારે કરીશું, ગ્રાન્ટેડમાં થવાની છે અને સરકારીમાં ક્યાં સુધી થશે. મિત્રો, પ્રોપર આપણે વાત કરવાની છે. ખાસ ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરી નાખજો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે. મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જે તમને અહીંયા શિક્ષણ મંત્રી છે, અહીંયા જે બે ભાઈઓ છે એ ગયેલા છે, જે તમે જોઈ રહ્યા છો. તો એ જે ગયા હતા અને પછી શિક્ષણ મંત્રીએ એમને જે રજૂઆત કરી ઉમેદવારો કે ભાઈ ગ્રાન્ટેડની તમે ભરતીની જાહેરાત કરી છે તો સરકારની જે સરકારી ભરતી છે એની જાહેરાત કેમ નથી કરતા. તો શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે 12 દિવસમાં મિત્રો એના આરઆર છે તૈયાર થઈ રહ્યા છે. તો એ આરઆર 12 દિવસમાં થયા પછી તમારી સરકારીની ભરતી છે જાહેર કરવામાં આવશે. મિત્રો, સાથે સાથે આપણે યુવરાજસિંહ જાડેજાનો પણ એક વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ પણ જણાવી રહ્યા છે કે 15 દિવસની અંદર જે પ્રોસેસ છે એ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ જે આરઆર છે એ ટૂંક સમયમાં પટી જશે, એની પ્રોસેસ પૂરી થઈ જશે અને તમારી સરકારી ભરતી જોવા મળી જશે. બાકી મિત્રો, હવે અગાઉ આપણે જોવાનું રહેશે ઓફિશિયલ અપડેટ ક્યાં સુધીમાં મળે છે. એને યુવરાજસિંહનો આપણે વિડીયો લાવીશું, એમને પ્રોપર વાત કરી છે કે ભાઈ સરકારીની ભરતી ક્યારે આવશે. તો આ તે ઇન્ફોર્મેશન તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.